તાત્કાલિક આ બધું કાઢ્યું ને તો મન છું ઘર ખાલી કરીને વયા જવાના છે. આ પોગ્યાન કાત માહી કેટલી રાજી થઈ ગઈ, દોડવા જ મળી હામી. દુકાનની બહાર ઉભા છે અને મસ્ત વરસાદે પણ આવવાનો છે. જોતા હશો કે વરસાદનો થોડો ઘણો અવાજ આવતો હશે. તમને બધાને દેખાતું હશે કે વરસાદ કેવો પડે છે. અત્યારે જવાનું છે હેતલબેનને આ પટારો દેવા, બીજાના ગોદડા ને બધું સામાન છે તો દેવા આવો હેતલબેન હાલો ને. પેલી પછી કેટલામું ભણશો? 10મું. આ છે ગઢડાની મેન બજાર છે અને ગઢડાથી કોણ કોણ મારા વ્લોગ જોવે છે કોમેન્ટ કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. જો કે તમે બધા મજામાં તો છો ને, હું પણ ખૂબ જ મજામાં છું. અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અને અત્યારે તો મસ્ત મેઘરાજાએ સરસ મજાનું આગમન કરી દીધું છે. જો કે કાલે જ કરી દીધું હતું, ધીમે ધીમે વરસાદ આવતો હતો, પણ અત્યારે મસ્ત વરસાદી આવે છે. વરસાદી વાતાવરણ નથી પણ મસ્ત મજાનો વરસાદ આવે છે. અને આપણે અત્યારે દુકાનની બહાર ઊભા છે અને મસ્ત વરસાદે પણ આવવા માંડ્યો છે. જોતા હશો કે વરસાદનો થોડો ઘણો અવાજ આવતો હશે, મારો વોઇસ તમને ક્લિયર આવતો નહીં હોય તો તમને જરીક વરસાદનો નજારો બતાવી દઉં. અને હા, વરસાદને લગતી 2-3 રીલ્સ મેં ઇન્સ્ટાગ્રામમાં મૂકી છે, તો ફટાફટ જઈને ચતુર ખીચડિયા સર્ચ મારો ઇન્સ્ટાગ્રામમાં, અને મારી આઈડીનું નામ છે ચતુર ખીચડિયા. સર્ચ મારો અને મારે રીલ્સ બનાવી છે, એ ફટાફટ જોઈ લો. અને કેવી રીલ્સ બનાવી છે કેવી નહીં મને જરીક યુટ્યુબમાં કોમેન્ટ કરજો, તો મને ખ્યાલ આવે કે મારી યુટ્યુબ ફેમિલી એટલે મારી ઇન્સ્ટાગ્રામની ફેમિલી પણ ધીમે ધીમે બનતી જાય. એટલા માટે ચાલો તમને બધાને બતાવી દઉં વરસાદી વાતાવરણ. વરસાદ તો જો ધોધમાર પડવા માંડ્યો છે. તમને બધાને દેખાતું હશે કે વરસાદ કેવો પડે છે. આ દુકાનની બહાર છું અને અમારા ઘરેથી જો આટલું પાણી નીકળે છે અને બજારમાં તો જો પાણી ભેગું થવા માંડ્યું છે. અને મેઘરાજાને કહે કે બાપા ઘડીક વરસી જા, આમનામ ને આમ ઘડીક 1-2-3 દી આવી જા, એટલે અમારા જે ખેડૂત મિત્રો છે ને બધા એને કાંઈ ટેન્શન ફ્રી થઈ જાય. હા બધા એમ મેઘુને કર્યા છે કમાલ, આવ્યો ધરતીનો રે ધણી, આવ્યો ધરતીનો રે ધણી. અને આવી મોસમમાં બધાને ભજીયા ખાવાની, ઢોકળા ખાવાની, ગરમ ગરમ વસ્તુ ખાવાની બહુ મજા આવતી હોય. અને વરસાદનું વાતાવરણ તમને બધાને બતાવતું જ હશે. તો કેવું વરસાદી વાતાવરણ છે એ કોમેન્ટમાં જરીક કહી દેજો. અને કોના ગામમાં ધોધમાર વરસાદ પડે છે અને કોના ગામમાં નથી એ કહેજો. તો ન હોય તો અહીંયા થોડો થપ્પો મારી મોકલો. અને જેના ગામમાં વધુ હોય ને એ બાજુ આ બાજુ થોડુંક મોકલજો, એટલે બીજા ન હોય ને હોય મોકલો. તો કાંઈ વાંધો નહીં, હસી મજાકની વાતો છે તો કન્ટિન્યુ રંગ બધાય બન્યા રહેજો. મારા મમ્મી ગયા તા વાડીએ અને વાડીએથી આવ્યો ને આ બધું પટારામાંથી કાઢવા મીણા છે. ઘર ખાલી કરીને વ્યૂઝ આવું બા? ઘર ખાલી કરીને વ્યૂઝ આવું છે. ઠીક, કારણ કે આ બધો સામાન અંદર પટારાની અંદર હતો. અને એક આવો નાના પટારા 2 છે. એક અહીંયા છે અને એક મારા ભાઈવાળી રૂમમાં છે. અને આ પટારો અમારા હેતલબેનને દેવાનો છે, એનો લીધેલો હતો. જો કે અમે લઈ નથી દેતા, આ તો એને પૈસા આપ્યા હતા ને એની હાટો મારો લેતા આવ્યા હતા. પણ એને ત્યાં થોડુંક જગ્યાનો અભાવ હતો, એટલા માટે કે થોડોક સમય રાખો, પછી કે અમારા નવા મકાન થાય ને ત્યારે આમ લઈ જાય. તો અમારા હેતલબેનને મસ્ત મજાના નવા મકાન પણ બની ગયા છે. અને અત્યારે જવાનું છે હેતલબેનને આ પટારો દેવા, અને બીજાના ગોદડા ને એ બધું સામાન છે એ બધું દેવા જવાનું છે. તો આજે અત્યારે જવાનું છે હેતલબેનના ઘરે. માહી, પરી, હેતલબેન એ બધા સાથે આપણે મુલાકાત કરીશું. તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. અને આ હેતલબેનના ગોદડા નોખા પાડે છે. શેમાં કાઢવાના બા? ઓલા પટારામાંથી. તાત્કાલિક આ બધું કાઢ્યું ને તો મન છું ઘર ખાલી કરીને વયા જવાના છે. પોગી ગયા સાળીપરડા અને હેતલબેનના ઘરે પટારો જો અંદર લઈ જાય છે. થોડોક વજન વાળો છે. કેમ ભાગવા મળી? આવું છે તારે? ઠેલા ભર્યો? થોડા દિવસ પછી તાર મમ્મી આવવાના જ છે. સુરત જવાનું છે આપણે બધાને. તોફાન કરે ને, તોફાન તો કરે જ ને. ઘા લાટકી છે તમારે. આવું છે હેતલબેન? હાલો ને 2 દી પછી. હે પરી ક્યાં ગઈ? હુતી છે? બોલશે નહીં કઈ કા? આમથી એકલી બોલશે.
તારા આવું છે એના મામા હાલ આવવાના હતા ને વિયો ભણે તો વાંધો નહીં કેટલામું ભણશો 10મું હે કેવર આવશે આ છે ગઢડાની મેન બજાર મોટી ગાડી છે છતાં અમે મેન બજાર હાકી ગોપાલભાઈ લગભગ બીવી એમ તો છે નહીં કે જે હોય થાય જવા દો કા અહીંયા ગોપલા મંદિર આવ્યું હવે ઠીક આમ જવાનું હોય આમ 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 આ સાઈડ આ છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર ગઢડા એટલે કે પહેલાનું ગઢપુર હા મેન બજાર છે અને ગઢડાથી કોણ કોણ મારા વ્લોગ જોવે છે કોમેન્ટ કરી દેજો અને જો કે એક ભાઈ તો જોવે જ છે વિપુલ ફેમિલી વ્લોગ અને તો આભાર છે તમારો અમારા ડેલી વ્લોગ જોવો છો એટલા માટે અને છતાંય જે કોઈ બીજા જોતા હોય ગઢડાથી અમારા વ્લોગ એ કોમેન્ટ કરી દેજો તો ગઢડા પહોંચી ગયા છીએ ને નાસ્તો પાણી કરવા હોલ્ટ કર્યો હતો અને બેનેડા પાછળ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે ત્યાં તો જવાનો સમય છે ને નાસ્તા પાણી કરી લેવી પછી પાછા ઘરે મળીશું તો બેનના ઘરેથી તમે આવ્યા હતા અને દુકાને રાબેતા મુજબ કામ પણ ચાલુ કરી દીધું હતું કારણ કે યુનિફોર્મ દેવાના હતા એટલા માટે પાછું શરદી થઈ ગઈ મને શરદીનો કાંઈક ઈલાજ મને કહેજો મને વારંવાર બહુ થઈ જાય કાબા તો કાંઈ વાંધો નહીં અત્યારે મસ્ત વાળું કરવા બેસી ગયા છે ને વાળમાં અત્યારે છે ભીંડાનું શાક રોટલી દૂધ ને મરચા કા મમ્મી અને હેતલબેનના હાહુએ એના જેઠાણીએ અને હેતલબેને તમને બધાએ રામ રામ કીધા હા ત્યાં પોગ્યા ને કાંત માહી કેટલી રાજી થઈ ગઈ ધોડવા જ મણી હામી એવું મને કઈ સાંભળ્યું જ નહીં બા અહીંથી સાંભળતું હતું કાંક લઈ જશ કાંક લઈ જશ પણ એવું પછી કઈ સાંભળ્યું જ નહીં કાંક લઈ ગયો તો સારું હતું તો કાંઈ વાંધો નહીં જો મસ્ત વાળું કરવા બેહી ગયા છીએ ને મસ્ત મજાની વાળું કરી લેવી તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય